સમાચાર તો સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન પર હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે। આપણે જણાવી દીધું જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા હડતાળનું એલાન પણ કરવામાં આવ્યું છે। માત્ર એમરજન્સી સેવાઓમાં જુનિયર રેસિડેન્સી ડોક્ટરો કાર્યરત રહેશે। ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર હુમલો કરનાર જયદીપ ચાવડાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે। પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા આરોપીની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે। 28મી ડિસેમ્બરના રોજ આ મારામારીનો બનાવ બન્યો હતો। ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લઈને હવે જુનિયર ડોક્ટરો દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા લકીરાજ ફોન લાઈન પર જોડાયા છે। લકી, જે રીતે સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હવે તેને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે। વધુ અપડેટ જણાવશો? આપને જણાવી દઉં કે રાજકોટના રેસિડેન્ટ સિનિયર અને જુનિયર ડોક્ટરો હાલ જે હડતાલ ઉપર ઉતર્યા છે। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો 2 થી 3 દિવસ પહેલા જે ન્યુરોસર્જન ડોક્ટર પાર્થ પંડ્યા ઉપર હુમલો છે તે કરવામાં આવ્યો હતો। જયદીપ ચાવડા નામના શખ્સ દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં આજે જે તબીબો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે। માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ રાખીને આનો વિરોધ છે તે નોંધાવ્યો છે। રેસિડેન્ટ ડોક્ટરોનું કહેવું છે કે આ કોઈ અમે જે તબીબો છે તે કોઈ પબ્લિક પ્રોપર્ટી નથી, કોઈ પણ આવીને મારી જાય। સિક્યુરિટી એજન્સી છે તેમને પણ રદ કરવામાં આવે। તો બીજી તરફ જયદીપ ચાવડાની તાત્કાલિક ધરપકડ કરીને તેને કાયદેસરની જે કાયદાનું ભાન છે તે પોલીસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ કરાવે, એટલે કે સરઘસ કાઢે। આ પ્રકારની માંગણીઓ સાથે આજે હડતાલ ઉપર જે રેસિડેન્ટ ડોક્ટર છે તે ઉતર્યા છે। ત્યારે હવે આવનારા સમયમાં પોલીસ છે તે ક્યારે જયદીપ ચાવડાને પકડશે તે પણ એક મહત્વનો પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। જી લકીરાજી, જે રીતે પ્રદ્યુમનસિંહ નગર પોલીસ દ્વારા આરોપ પણ લાગી રહ્યા છે, ડોક્ટરો પણ કહી રહ્યા છે હજી સુધી તેની ધરપકડ કરવામાં નથી આવી, તો પોલીસનું શું કહેવું છે? જી, સામાન્ય ગુનામાં જ પોલીસ દ્વારા જે આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા ગંભીર બેદરકારી પોલીસની પણ કહી શકાય કે ઘટનાને જે 3 થી 4 દિવસ થઈ ગયા છતાં પણ પ્રદ્યુમનનગર પોલીસ છે તે આરોપી પાસે પહોંચી નથી શકી। એટલે ચોક્કસપણે હવે પોલીસ દ્વારા કઈ પ્રકારના પગલાં લેવામાં આવશે તે પણ અહીં ઉપસ્થિત જે પ્રશ્નો છે તે થઈ રહ્યા છે। બીજી તરફ જે પોલીસ ઉપર ગંભીર આક્ષેપો છે તે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવી રહ્યા છે। જી, આભાર લકીરાજસિંહ સમગ્ર માહિતી આપવા બદલ।